અરે રાખું છું 2-4 જગ્યાએ લઈ ગયો ડાયરામાં એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી મારા દીકરાને નાની સાયકલ લઈ આપી પછી એ સાયકલમાં તો હું ખુદ બેઠો પછી મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે ખાલી એ કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે મહિષાસુર કીધું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે આવી મારી પાસે દુઃખની વાત જોડે નીકળશું કરવી પડશે હાલ છે નહીં આ ભરતજી મારા મિત્ર છે 24 કલાકમાં હારે હોય રાજપૂત છે 24 કલાક હારે રાખું શું કરવા મારે છે કે માથા કુટતા છું મારે ઉતરાય નીચે ઉતરો આવો મારીઓ તમારા મારે ઉતરવાનું એમના કંઈક સમાજમાં અમને પ્રોગ્રામ હતો મને કે અગુબા માંડવો છે તમે માંડવામાં હાલશો કીધું પૈસા આપેલું રાંધવામાં હાલું કીધું માંડવા પૈસા આપો કલાકાર કોણ કે બધી હાલે કહેવાય હાંડવા માટે મને છે કઈ નાખી કોકી દોણી પકડીને કાંધ્યો થઈ જાય પૈસા આપો ને બધું થઈ જાય કલાકાર ને ક્યાંક બધું આવડે ને કલાકાર કહેવાય ટૂંકની વાત છે હા આપણા બહેનો એક સારો ગીત બનાવ્યું છે લગ્ન ગીત એ આપણી બહેનોએ બનાવ્યું છે મને બુદ્ધિથી બનાવ્યું છે એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10 મોર જાજે હાથમણે 10 વળતા જાજે વ્યવહારના માનવે બહેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણું નાથમણું ને દિશા તો 4 છે ઉગમણું આથમણું વતરાદું દખણાદું પણ નહીં બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો ઉગમણું નાથમણું શું કરવા બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે વતરાદું ધમણ છે ત્યાં મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈ મોરના પીછા કાઢી છે વાત છે પણ મારે કરવી પડશે હવે મારી પાસે ભાઈ લગતું વાત છે મામા હું આજ કરવા આવ્યો છું દુઃખથી સુખ પહોંચે છે માણસો મને ખબર પડી જશે હમણાં મને એક ફોન આવ્યો કે ગુબા એક તમારે જાહેરાત કરવાની છે મેં શું કે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે કહેવાનું કે રમી રમો હું ન કહું ભાઈ હું ગુજરાતી એમ ન કહ્યું કે તમે જુગાર રમો હું ના પાડી શકું જુગાર ન રમશું અને તમે ઓનલાઈન રમી બધા જોઈએ છે એટલા બધો માણસોમાં પૈસો હારી જાય છે કોઈમાં જીતતું જ નથી કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો ને જીતતું જ નથી કોઈ એવી રમી આવે છે ઓનલાઈન એની જાહેરાત બહુ હારી તમે સાંભળજો જાહેરાત સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહે છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા દીકરો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે ટુકડી વાત છે મને ખબર પડી ગઈ છે પત્તા મામાને જો મેં પહેલી વાર દ્રશ્ય જોયું ટીવી લીમડે બાંધ્યું બોલીને લીમડાવાળી મેળીમાં જોયું લીમડાવાળી ટીવી મેં પહેલી વાર જોઈ લીમડે ટીવી ગાયું બાંધે મારા ભેંસું બાંધે ટીવી બાંધ્યું છે ટુકડી વાત છે પણ કરવી પડશે હારા મારો ધંધો હોય ને હા આવો ધંધો છે જોયો જ નથી મેં આવો ત્યારો એક જોડી કપડા એક સાલ લાગીને આ એલા કદાચ તમારે 2.5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય કર્યા નથી વાત કરું ખાલી અને 1 રૂપિયો અમને ન આવે તમારું જાયશું રોકાણ તો કઈ છે નહીં પણ પ્રતાપ મામા બધાને આપી દેશે કોઈ ચિંતા કરતા નહીં હો લાવ્યા છે તમારે ધ્યાન રાખવું પડશે હારો બોલવું પડશે ચિંતા વખાણ કરવું પૈસા લેવાના મનમાં વાતો કરવી પડે બધી ટીવી ના વખાણ કરાય કર્યા પૈસા લેવાના દુઃખની વાત છે પણ કરવી પડશે આનંદ કરો જીવનમાં કોઈ નથી આપો ભાઈ તો બેટા વાહ હા મેં અહીંથી કોઈની સલાહ નથી આવી અમારો રેકોર્ડ છે અત્યાર સુધી મેં 1 જ વાર ખાલી સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી તો મને ફોન આવ્યો હોલમાં કે ક્યાં તારા બાપનો પી છે પેલા ફૂલ થઈ જા તારી માનામ છે અમારું શું લેવા દેવા તમે હવે ઈચ્છા પડે એમ કરો શું કહેવાય આનંદ કરો આપણું મન કેમ કરવાનું કોક કેમ નહીં કરવાનું મન કેમ કરો બસ બધું નહીં કરવાનું મન કે થોડું ઘણું કરવાનું મન માર હોત ખબર એ મને ખબર છે મને ટૂંકની વાત છે કરવી પડશે મારે હમણાં મને ફોન આવ્યો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં 2.5 લાખ રૂપિયા મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કીધું પહેલા હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું મેં તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં 51 રૂપિયા આપશો ગુબા આટલું કૂતરાનું માન રાખો કે
તમે ધારું કુતરાનું માન નાખ્યું 51 કીધું ટૂંકમાં અમે કુતરાનું મુકતા તમે જોઈ લીધું ને લઈ બધું લઈ લીધી અમારે નીચતા જોઈ તમે મુકતા દીધું કોઈનું કુતરાનું પછી 51 જણી નક્કી કર્યા હું પ્રોગ્રામમાં ગયો સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠા હતા એક કુતરાએ બીજા કુતરાને પૂછ્યું તું આને ઓળખેશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો એ આપણે 50,000 લઈ ગયો ઈ પછી 50,000 રૂપિયા મને આપ્યા તે હું ખાંડ ઘઉં તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું બાજ્યો બહુ તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ તમારો સ્વભાવ ફેર પડી જાય રાતે 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો મારો મને બહુ ભૂખ લાગી હતી પણ ગામડું હતું કે હોટલ હતી નહીં પણ વચમાં આશ્રમ આવ્યો ભરતજીને કીધું ગાડી ઉભી રાખો અહીંયા આ બાપુ આપણને ઓળખતા દેશે ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને ગગુપા અત્યારે શું આયા બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે કે 2:30 વાગે બોલો રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો શાક રોટલો મને આપ્યું